મોર્નિંગ ઓલ. સો આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ હાઈવે મટીરિયલ. બરાબર, આની પહેલાં આપણે હાઈવે જીઓમેટ્રિક ડિઝાઇનમાં એના દરેક ફિનોમિના જોયા હતા, લાઈક ક્રોસ સેક્શન ઓફ ધ હાઈવે, પછી એમાં કયા કયા ફંક્શન સ્ટ્રક્ચર્સ અંદર ઇન્ક્લુડ થયા હોય. બરાબર, પછી એમાં હોરિઝોન્ટલ અલાઇનમેન્ટ, વર્ટિકલ અલાઇનમેન્ટ ડિઝાઇન, એસએસડી, ઓએસડી, આઈએસડી. બરાબર, તો એ બધું જ આપણે ડિસ્કસ કરીશું. સો હવે આપણે નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ છીએ હાઈવે મટીરિયલ્સ. બરાબર, સૌથી ફર્સ્ટ છે સબગ્રેડ સોઇલ. બરાબર, હવે કોઈ બી હાઈવેનું જ્યારે કોઈ બી ડિઝાઇન થતો બરાબર, તો આપણે જ્યારે ક્રોસ સેક્શન એનો એરિયા જોયો હતો બરાબર, તો એનો ક્રોસ સેક્શન એરિયા આ રીતે ટોટલ ડિવાઈડ થયેલો હોય. બરાબર, તો આ રીતે એમાં ડિવાઇડેશન થયેલું હોય છે. બરાબર, સૌથી નીચેનો જે પોર્શન છે બરાબર, એને આપણે કહેવાય સૌથી નીચેનો જે આ પોર્શન છે બરાબર, એને આપણે કહેવાય સબગ્રેડ સોઇલ. બરાબર, એના ઉપરથી આવે પછી તમારું આવે સબ બેઝ લેયર અને આ છે તમારું પેમેન્ટ સરફેસ. બરાબર, તો હવે હાઈવે મટીરિયલની જ્યારે બી આપણે ડિસ્કશન કરતા હોઈએ બરાબર છે, તો ત્યારે તમારે સૌથી પહેલાં સબગ્રેડ સોઇલ બરાબર એને આઈડેન્ટિફાઈ કરવાની આવે. So the subgrade soil is an integral part of the road payment structure and is provide the support to the payment from the beneath. બરાબર, કે તમારી જે સબગ્રેડ જે સોઇલ છે બરાબર, એ તમારું જે પેમેન્ટના જે લેયર્સ છે બરાબર, એ લોકોને સપોર્ટ કરે છે અને એ બહુ જ વધારે સિગ્નિફિકન્ટ છે. બરાબર, કોઈ બી જ્યારે પેમેન્ટની જ્યારે ડિઝાઇન કરવાની આવે બરાબર, ત્યારે જે તમારી સબગ્રેડ સોઇલ છે અને એની જે પ્રોપર્ટીઝ છે બરાબર, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પેરામીટર્સ છે કે બહુ જ ધ્યાનમાં રાખીને એને ડિઝાઇન કરવામાં આવે. બરાબર, કે એ જ્યારે તમારી સબગ્રેડ પ્રોપર્ટીઝ હોય તો એના અકોર્ડિંગ તમારું પેમેન્ટ ડિઝાઇન કરવામાં આવે. બરાબર, સો હવે આપણે આની આગળ જોયું હતું કે તમારું જે હાઈવેનું કન્સ્ટ્રક્શન છે એ આઈધર એમ્બેકમેન્ટ હોય ઓર આઈધર ફિલિંગમાં હોય ઓર કટિંગમાં હોય. બરાબર, સો બંને વખતે તમારી જે સબગ્રેડ સોઇલ જે છે બરાબર, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે તમારા પેમેન્ટ ડિઝાઇનમાં. બરાબર છે. એના પછી છે characteristic of the soil consists of the mainly of mineral matter formed by the disintegration of rocks by the action of water, frost, temperature, pressure, or by plant or animal life. Based on the individual grain size of the soil particles, soil have been classified as a gravel, sand, silt and clay. બરાબર, સોઇલને આપણે આ રીતે અલગ અલગ ટાઈપમાં ક્લાસિફાઈ કરી શકીએ છીએ: ગ્રેવલ, સેન્ડ, સિલ્ટ એન્ડ ક્લે. The characteristic of the soil grains depend on the size, shape, surface textures, chemical composition, and the electric surface charges. Moisture and dry density influence the engineering behavior of the soil masses. બરાબર, સો ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ સોઇલ કે તમારી કોઈ બી સોઇલ છે એની ડિફરન્ટ ટાઈપની કેરેક્ટરિસ્ટિક હોય કે લાઈક એની શેપ છે, સાઇઝ છે, પાર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન્સ છે, બરાબર, સરફેસ ટેક્સચર્સ છે, કેમિકલ કમ્પોઝિશન છે અને ઇલેક્ટ્રિક સરફેસ ચાર્જીસ. બરાબર, એ બધાના અકોર્ડિંગ તમારી જે સોઇલ છે એને તમે અલગ અલગ રીતે ક્લાસિફિકેશન કરી શકો. બરાબર, એના પછી છે ડિઝાયરેબલ પ્રોપર્ટીઝ. બરાબર, કોઈ બી હાઈવે મટીરિયલમાં જ્યારે તમારી સોઇલ એઝ અ સબગ્રેડ મટીરિયલ યુઝ થતી હોય બરાબર, તો એની અમુક ડિઝાયરેબલ પ્રોપર્ટીઝ છે. બરાબર, સૌથી પહેલાં છે સ્ટેબિલિટી, ઇનકમ્પ્રેસિબિલિટી, permanency of strength, minimum changes in the volume and the stability under adverse condition of weather and the groundwater, good drainage and the ease of compaction. બરાબર, જો આપણે ફટાફટ એક બધું ડિસ્કસ કરી લઈએ. વોટ ઇઝ સ્ટેબિલિટી? બરાબર, તો તમારી જે સબગ્રેડની સોઇલ છે એ એટલી સ્ટેબલ હોવી જોઈએ કે જ્યારે એના ઉપરથી કોઈ બી હેવીએસ્ટ વ્હીકલ ઓર હેવીએસ્ટ એક્સિયલ ટર્નનું વ્હીકલ પાસ થાય તો બી તમારી જે સોઇલ છે એ બરાબર એ સ્ટેબલ રહેવી જોઈએ. બરાબર, આઈધર આપણે બીજી વાત કરીએ કે ઇન ધ હેવી રેઇન, બરાબર, કે જ્યારે બહુ જ વધારે વરસાદ પડે ત્યારે બી તમારી જે સોઇલ છે બરાબર, એનું જે વચ્ચેનું બોન્ડિંગ છે પાર્ટિકલ્સ વચ્ચેનું એ પ્રોપરલી સ્ટેબલ રહેવા જોઈએ કે જેથી
એટ દેટ એડવર્સ કન્ડિશન ઓર એટ દેટ વર્સ કન્ડિશન તમારી જે સોઇલ છે એ પ્રોપરલી બિહેવ કરી શકે, બરાબર. તો એ થઈ તમારી ફર્સ્ટ સ્ટેબિલિટી. સેકન્ડ છે તમારી ઇનકમ્પ્રેસિબિલિટી, બરાબર. ઇનકમ્પ્રેસિબિલિટી એટલે કે ગમે તેટલા હેવી વ્હીકલ એના પરથી પાસ થાય, બરાબર, તો તમે જોયા હશે કે કોઈ બી રોડ હશે, બરાબર, એના પરથી નંબર ઓફ વ્હીકલ પાસ થશે ત્યારે કોઈ દિવસ રોડ બેસી નહીં જાય ઇફ જો એ પ્રોપરલી ડેવલપ થયેલો હશે ઓર પ્રોપરલી ડિઝાઇન થયેલો હશે, બરાબર. સો તો તમારી જે સબગ્રેડ સોઇલ છે, બરાબર, એની મેઇન ડિઝાયરેબલ પ્રોપર્ટીઝ છે કે ઇનકમ્પ્રેસિબિલિટી, એ ગમે તેટલો હેવીએસ્ટ વ્હીકલ કે હેવીએસ્ટ લોડ એના પર અપ્લાય થાય તો બી એ જે કમ્પ્રેસ ના થઈ જવી જોઈએ, બરાબર. સો ઇફ એ કમ્પ્રેસ થાય તો એના પાછી ઓરિજિનલ રીગેન સાઇઝ એની કેરી કરી લેવી જોઈએ. સો સેકન્ડ ધ ડિઝાયરેબલ પ્રોપર્ટી ઇઝ ધ ઇનકમ્પ્રેસિબિલિટી. થર્ડ છે પરમન્સી ઓફ સ્ટ્રેન્થ, બરાબર, કે તમારી જે સોઇલની જે પરમિએબિલિટી છે, બરાબર, એક પરમિએબિલિટી થી બી તમને સ્ટ્રેન્થ પ્રોવાઈડ થવી જોઈએ, બરાબર, કે જે વોટર ત્યાં ભરાઈ ના રહેવું જોઈએ, વોટર તમારું એઝ અ ગ્રેવિટેશનલ ડિરેક્શનમાં ફ્લો થઈ જવું જોઈએ, બરાબર. એના પછી છે મિનિમમ ચેન્જીસ ઇન ધ વોલ્યુમ એન્ડ ધ સ્ટેબિલિટી અંડર ધ એડવર્સ કન્ડિશન ઓફ વેધર એન્ડ ધ ગ્રાઉન્ડ વોટર, બરાબર, કે તમારું જે વોલ્યુમ અને જે એની સ્ટેબિલિટી છે સબગ્રેડ સોઇલની, બરાબર, એમાં બહુ જ નોમિનલ ચેન્જીસ થવા જોઈએ ઇન ધ એડવર્સ કન્ડિશન ઓફ વેધર એન્ડ ધ ગ્રાઉન્ડ વોટર, બરાબર, કે તમારું જે એડવર્સ કન્ડિશન હોય, બરાબર, એ વખતે તમારું મિનિમમ ચેન્જીસ તેમાં થવા જોઈએ, બરાબર. એના પછી છે ગુડ ડ્રેનેજ, બરાબર, કે તમારી જે સોઇલ છે, બરાબર, એ પ્રોપર એવી રીતે પરમિએબલ હોવી જોઈએ કે જેથી જે વોટર છે એ ઇઝીલી ફ્લો થઈ શકે, બરાબર. તમને ખબર હશે કે સીપેજ જે વોટર જે રેઇન વોટર જે છે, બરાબર, એ જ્યારે સરફેસ ઉપર પડે તો એ સરફેસમાંથી પાસ થઈ અને સીધે સીધું નીકળી જવું જોઈએ, ત્યાં ભરાઈ ના રહેવું જોઈએ, બરાબર. કારણ કે શું થાય કે ઇફ જો ત્યાં પાણી ભરાઈ રહે, બરાબર, તો તમારે પ્રોબ્લેમ અકર થવાના ચાલુ થાય. સો ગુડ ડ્રેનેજ અને એજ ઓફ કોમ્પેક્શન, બરાબર, કે પ્રોપરલી ઇઝીલી કોમ્પેક્ટેબલ હોવી જોઈએ, બરાબર, કે જેથી તમે એને પ્રોપરલી કોમ્પેક્ટ કરાવી અને તમે એક આખું ડેવલપમેન્ટ કરાવી શકો, બરાબર છે. એના પછી છે ઇન્ડેક્સ પ્રોપર્ટી ઓફ ધ સોઇલ, બરાબર. હવે આ ઇન્ડેક્સ પ્રોપર્ટી તમે સોઇલ મિકેનિક્સમાં ભણી ગયા હશો, બરાબર. સો કાઇન્ડ ઓફ આખું એનું એ જ કન્ટેન્ટ રિપીટ થશે, બરાબર. તો જો તમે ભણી ગયા હો તો આપણે ફટાફટી જવા દઈએ, બરાબર, કારણ કે એમાં થોડો ટાઈમ વેસ્ટ કરો એના કરતાં આપણે એના પાછળના જે ચેપ્ટર્સ છે અને હજી વોટર ટ્રાન્સપોર્ટેશન બાકી છે, રેલ ટ્રાન્સપોર્ટેશન બાકી છે અને એર ટ્રાન્સપોર્ટેશન બાકી છે, બરાબર. સો ઇફ જો તમે આ જોઈ લીધું હોય તો તમે તો હું એ ફટાફટ જવા દઉં છું, બરાબર. સોઇલ ક્લાસિફિકેશન બેઝ ઓન ધ ગ્રેન સાઇઝ, બરાબર, કે ગ્રેન સાઇઝને એમાં 3 પાર્ટમાં આપણે ડિવાઈડ કરી શકીએ, સેન્ડ, સિલ્ટ એન્ડ ક્લે, બરાબર. સેન્ડમાં બીજા 3 એના સબ ક્લાસિફિકેશન પડે, કોર્સ, મીડિયમ ફાઇન, કોર્સ મીડિયમ ફાઇન અને કોર્સ મીડિયમ ફાઇન, બરાબર. એના પછી છે આ ટેક્સચર ક્લાસિફિકેશન ચાર્ટ, બરાબર, કે આ રીતનો આખો એક ચાર્ટ આપેલો છે, બરાબર. હવે આપણે કોઈ બી આપણે પ્રપોર્શન ખબર છે કે ભાઈ સિલ્ટ આટલું છે, ક્લે આટલો પર્સન્ટ છે અને સેન્ડ આટલો છે, બરાબર. એના અકોર્ડિંગ આપણે ખબર પડે કે ભાઈ જે આપણી સેન્ડ છે એ સેન્ડી ક્લે છે, સિલ્ટ છે, સિલ્ટી લોમ છે, બરાબર, કઈ છે આપણને એના ઉપરથી ખબર પડે, બરાબર. સોઇલ ક્લાસિફિકેશન સિસ્ટમ, ડિફરન્ટ ટાઈપ્સની સોઇલ ક્લાસિફિકેશન સિસ્ટમ છે, બરાબર. બર્મિસ્ટર ડિસ્ક્રિપ્ટિવ ક્લાસિફિકેશન, કેસેગ્રેડ સોઇલ ક્લાસિફિકેશન, બરાબર, યુનિફાઈડ સોઇલ ક્લાસિફિકેશન ઓફ રિવાઇઝ કેસેગ્રેડ સોઇલ ક્લાસિફિકેશન, NIS સોઇલ ક્લાસિફિકેશન સિસ્ટમ્સ, US Public Road Administration Classification, Highway Research Board, and the American Association of State Highway Official ASO classification, Federal Aviation Agencies, Civil Aeronautic Administration classification, and compaction classification. તો આ દરેક એના ક્લાસિફિકેશન ગ્રેડ્સ આપણને આપેલા છે, બરાબર, કે કેવી રીતે એને આપણે ક્લાસિફાઈ કરી શકીએ છીએ, બરાબર. સો એ બધું તમને ખ્યાલ જ હશે. સો આપણે એટલો ખોટો ટાઈમ વેસ્ટ નથી કરવો એમાં. ટ્રાન્સપોર્ટેશન, ઓકે. હવે જે CBR, કેલિફોર્નિયા બેરિંગ રેશિયો ટેસ્ટ, બરાબર. હવે CBR શેની માટે યુઝ થાય છે, બરાબર, કે જ્યારે તમારે કોઈ બી